ચલો ભાઈ જોઈએ આમાં શું નીકળે છે અત્યારે. વાહ ભાઈ મકાઈ છે, મકાઈના પોટા. આ મકાઈના પોટા છે. જો કેટલા બધી પોટા અહીંયા રાખેલા છે, બફાવા માટે મૂક્યા છે. આ કેટલા સમય સુધી બફાતા રહે બધા પોટા? એ ખાલી 15-20 મિનિટ થાય. વાંધો ન બફાવામાં ખાલી 15-20 મિનિટ બફાઈ. અહીંયા આપણે જે મશીનમાંથી જોઉં કઈ રીતે દાણા કાઢવામાં આવે છે. આખો જે મકાઈ છે ને એ આખું આ મશીનની મદદથી આખા દાણા અહીંયા નીકાળી નાખવામાં આવ્યા છે. જુઓ. અને જે મકાઈના દાણા છે હવે એનું તમે શું કરશો? આમાં લીંબુ, નિમક, ચટણી બધી મિક્સ કરી અને ગ્રાહકને ખાવાની બહુ મજા, ટેસ્ટ વાળો આવે. શું વાત છે. અને આપણે તમે ઢોકળા બનાવો છો, ઢોકળા કઈ વસ્તુ છે? ઢોકળા સ્ટીમ ઢોકળા. આપણે સ્ટીમ ઢોકળા એ પણ આ મકાઈના દાણાથી જ બને છે કે? ના, અડદની દાળ, પછી ચણાની દાળ. અડદની દાળ ને ચણાની દાળ અને ચોખા. બરાબર. અને મિત્રો અહીંયા છે ને રસ્તાનું કામ બહુ ચાલે છે. રસ્તાનું આપણે કેશોદની અંદર આ રસ્તાનું કામ ચાલે છે ને એના લીધે અહીંયા થોડુંક પ્રોબ્લેમ થઈ છે. કેમ કે અહીંયા જે ઘરાકી છે એને આવવામાં પણ પ્રોબ્લેમ થાય છે. ઘણું બધું અહીંયા આપણે જોઈએ તો પ્રોબ્લેમ છે. બાકી અહીંયા જો બહુ મસ્ત એવી ફૂડ આઈટમ તમને અહીંયા મળી હશે. પેક કરજો ને ભાઈ, પેક. આપણે બે આખા ટોટા પાર્સલ. મીઠું ને મરચું મોજી, લીંબુ નિમક ખાલી. લીંબુ નિમક ને મરચું મોજી. ચલો હવે પેક થઈ ગયો ભાઈ. બે પાર્સલ મંગાવ્યા. પાર્સલ કરો ને? પાર્સલ કરવા માટે જો હવે જઈએ ભાઈ. ચાલો છે. આપણે તમે ઢોસો જે આખો જે ફોટો જે બનાવી નાખો છો, આમાં છીલો બિલવાનું કઈ નથી. તમે આમાં આખો રોટો કરો, છેલ્લો નહીં. આખો ખાવો હોય તો આખો ખાવો હોય તો બરાબર. નિમક ચટણી લગાવીને એકદમ ફૂલ ફેસિલિટી સાથે આ જે મસાલો છે લગાડીને, નમક છે, ચટણી છે અને સાથે લીંબુ. કેટલા સમયથી કામ કરો છો કાકા તમે? મારે થઈ ગયા 8 વર્ષ. 8 વર્ષથી આ જગ્યા ઉપર કે? આ જગ્યા બરાબર. આ જગ્યા ઉપર હું તમને રિસ્પોન્સ કેવો મળ્યો પબ્લિકનો? પબ્લિક સારું. જયારે ફૂલ બન્યું ને એમાં બહુ પ્રોબ્લેમ થઈ ગયો. આ જે ફૂલ બન્યું એમાં ને અહીંયા બગડી ગયો, ધંધો થઈ ગયો. ખરેખર આ એક ઇકોનોમી છે ને વિખાવી રહી. એક રીતે જોઈએ તો આમ સારી વસ્તુ છે કે આપણે વિકાસ થઈ જાય, બટ ધંધાદારી જે લોકો છે એ જગ્યાએ એને ઘણો બધી પ્રોબ્લેમ થઈ જાય. હા. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જો અહીંયા કામ ચાલુ જ છે હજી. અને આમાં જે ધૂળ, મિટ્ટી ને આ બધું જે ઉડતું હોય ને એ બધું છે ને અહીંના જે ધંધાદારી લોકો હોય છે એને પણ ઇફેક્ટ કરતું જ હોય છે ક્યાંક ને ક્યાંક. કેમ છો પહેલા મજામાં? બસ મજામાં. હું લેવા આવ્યા? બસ ડોડો. ફોટા લેવા આવ્યો. ફોટા લેતા જ રહો છો કે આમ પહેલી વખત આવ્યા છો? ના, અહીં અમારે તો કાયમનું છે. કાયમી હોય? બરોબર. કેવું લાગે છે? ટેસ્ટ કેવો હોય? ટેસ્ટ સારો, એક નંબર. એક નંબર ને? હા. આપણે શું એ ટાઈમિંગ શું છે તમારો? રાતના 6 થી રાતના 12. રાતના 6 થી 12. બરોબર. સાંજે 6 વાગે ચાલુ કરો, રાતના 12 વાગે. આપણે આ જગ્યાનું સરનામું છે? આપણે કેવાય 400 કહેવાય મેન તો આમ SBI બેંકની બાજુમાં. કેશોદની અંદર? કેશોદની અંદર. બરાબર. 4 ચોક SBI બેંકની બાજુમાં. બરોબર. અને કઈ કઈ વસ્તુ તમે વેચો? અમેરિકન મકાઈ, લાઈવ સ્ટ્રીમ ઢોકળા અને ચાઇનીઝ. બરાબર. તો પબ્લિકને સૌથી વધારે તમારી કઈ વેરાયટી પસંદ આવી છે? અમેરિકન મકાઈ. અમેરિકન મકાઈ. બરાબર. મિત્રો અમેરિકન મકાઈમાં તમે આપણે અહીં જે લીંબુ છે, આપણે જે ચટણી છે, નમક છે, આ 3 વસ્તુ તમે અમેરિકન મકાઈમાં યુઝ કરો છો ને? અને બીજો કોઈ એક્સ્ટ્રા મસાલો કયો છે? પછી એક્સ્ટ્રા કોઈ ખાવ ચીઝ, બટર, મેગી મસાલા બધી આઈટમ આવે છે. એમાં બધે અલગ અલગ વસ્તુ આવે છે. ઓ વાહ ભાઈ, જબરદસ્ત. આપણે અહીંયા આવી ગયા છીએ અમેરિકન મકાઈ, એટલે કે આપણે સ્વસ્તિક છે
આ સ્વસ્તિક નામ તમે કઈ રીતે રાખ્યું? એ મારા મિત્રની 3 લારી છે જુનાગઢમાં. હા, એટલે એની હિસાબે મને એની આ ધંધો લઈને આવી પડે. ઓહો, એ જ નામ મેં રાખી દીધું અહીંયા. બરાબર. જુનાગઢ મારા મિત્રની 3 લારી છે. હા હા હા, એ જ વખતે મેં રાખી દીધું નામ મેં પછી. બરાબર. ઢોકળા અત્યારે કે તમે મૂકેલા છે, પેલા જે પોટા મૂકેલા છે એવી રીતના ઢોકળા કે મૂકેલા છે તમે અત્યારે? અંદર મૂકેલા ચોકડી ભરી. તો ચાલો બતાવી દો. તો મિત્રો આપણે ચાલો જોઈએ હવે જે ઢોકળા મૂકેલા છે ને એ કઈ રીતના લાગે છે, ચેક કરીએ આપણે. જુઓ જુઓ, ભાપ આવી છે જબરદસ્ત. પાણી આખું જે છે એ કાઢ નાખ્યું ને આ જો ઢોકળા. અને પછી આ મારી મશીન આવે છે મેં હાથે મેં. હા, ઓટોમેટિક. અરે વાહ ભાઈ, જબરદસ્ત. આખું એકદમ સહેલું ને સિમ્પલ. સિમ્પલ. હા. સહેલું ને સિમ્પલ. આપણે કોઈ ચાકુથી જે પુરાની સિસ્ટમ છે એવી કઈ નહીં. એક્ઝેક્ટ માપસેટ એક્ઝેક્ટ આવે. હા હા, હાથે જ બનાવેલું છે આ મશીન. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. ક્યાંથી મળી ગયો મશીન તમને? મેં પોતે હાથે જ બનાવ્યું છે. હા, મશીન હાથે બનાવ્યું. હા. તમે એટલે હું તમે વેલ્ડિંગ નું વર્ક કરો છો? હા, વેલ્ડિંગ નો કારીગર હતો. શું વાત છે? એટલે કેમ પાછું વેલ્ડિંગ માં પાછા આમ આવી ગયા? વેલ્ડિંગ માં શું છે ભાઈ, નદી સીઝની ધંધો હતો. હા, એમાં કઈ બહુ મજા ન આવતી ને એમાં સારા પૈસા મળતા. હા. પણ 4 મહિના 5 મહિના ધંધો હોય પછી 6-7 મહિના ઘરે બેસવાનું. બરાબર. આ ધંધો 12 મહિના રોકડો થતો. આ રોકડો ધંધો છે, બરાબર છે. સિંગ તેલ યુઝ કરો છો તમે? હા. બરાબર ભાઈ. આપણે આ જોઈએ સ્ટીમ ઢોકળા છે ને? હા, ઓકે. ઓકે, સ્ટીમ ઢોકળા છે મિત્રો. જુઓ જે બોલું છે પેલા હું પ્રસાદ ધરી દઉં છે. હા, ભગવાન માટે પ્રસાદ. હા, નીચે. બરાબર. મિત્રો અત્યારે અહીં છે ને આ સ્ટીમ ઢોકળા દેવા માટે જો હું આવ્યો છું તો અહીં જો આ જે પ્રસાદ છે ને એ પેલા ભગવાનને ધરવામાં આવે છે પછી એ કસ્ટમરને આપવામાં આવે છે. હવે પેલો ટેસ્ટ This is nice thought. ખબર છે. અચ્છા, હજી કંઈક વસ્તુ બાકી છે ને આમાં? તો એ શું વસ્તુ છે? ચટણી. ખજૂર ને આંબલીની ચટણી હોય. ખજૂર ને આમલીની ચટણી. અને આ પછી લસણ વાળી. હા હા, જેવું તીખું મીઠું કરીને ખાવું હોય. બરાબર. તમે ટેસ્ટ કરો હવે. ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ. તો જુઓ આ તમે વેરાયટી જુઓ કેટલી મસ્ત લાગે છે, જબરદસ્ત એકદમ. હવે આપણી પાસે અહીંયા જે સ્ટીમ ઢોકળા છે અને આ સ્ટીમ ઢોકળા છે ને અત્યારે મારી પાસે જે પ્લેટમાં છે ને જસ્ટ મેં ખાલી ટેસ્ટ માટે લીધા છે 4. બાકી આપણે જે ફૂલ પ્લેટ તમે લ્યો ને 30 રૂપિયાની, એમાં તમને 8 ઢોકળા મળશે ભાઈ. અને જે આપણે કેશોદની અંદર જે 4 ચોક SBI બેંકની સામે તમને આ સ્ટીમ ઢોકળા આપણે મળશે. સ્વસ્તિક કરીને એક લારી છે ત્યાં મળશે. આપણે આને છે ને હવે ચાખીએ, જાને ટેસ્ટ લઈએ. ચાલો, જો આપણે ઢોકળું છે એમાં એનું એક પીસ લઈ લીધું છે અને આપણે જે અહીંયા ચટણી છે એમાં આપણે લગાડીએ ભાઈ. જો તમે કેવું લાગે છે. ઢોકળા છે મિત્રો, જો તમે ઢોકળા નથી ખાતા ને તો તમને આખો અલગ જ ટેસ્ટ લાગશે. આ એકવાર તમે ઢોકળા જરૂર ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ પડશે આખો. સુપર. તીખી ચટણી સાથે તમને એટલી બધી મજા નહીં, પણ મીઠી ચટણી સાથે તમે આને જ્યારે ખાવો ને ભાઈ, ખજૂર અને આમલીની જે મીઠી ચટણી છે, સુપર ટેસ્ટ લાગશે ખરેખર, જબરદસ્ત. બેસ્ટ. ભાઈ ઢોકળા ખાવાનો છે ને એક અલગ અંદાજ છે, એક અલગ મજા છે, એક અલગ નશો છે. આપણે ગુજરાતની અંદર ઢોકળા છે ને એ પણ એક વસ્તુ એવી છે ફૂડમાં જે બહુ ફેમસ છે ભાઈ. સ્ટ્રીટ ફૂડમાં આપણે ગુજરાતની અંદર ઢોકળા ના ખાતા હોય કોઈએ એવું બનતું નથી, અને જો ના ખાતા હોય તો ખાઈ લેજો ભાઈ. જબરદસ્ત અને ફૂલ એન્જોયમેન્ટ તમને આપશે આ. અલગ ફ્લેવર સાથે આવું મળશે. તો આ રીતના આપણે અહીં ઢોકળા મળે છે મિત્રો. તમને ખાવા હોય ઝડપથી આવી જજો. આપણે કેશોદની અંદર છે આ વસ્તુ, અને કેશોદની પબ્લિક છે તો ભાઈ એને આવવું જ જોઈએ. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, ફેલાવો, પહોંચાડો. બધામાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.